બે ઇસમોને ઝડપી ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર એલસીબી। પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ। તારીખ 16 ડિસેમ્બર 2025ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે કોપરનો ભંગાર વગેરે સાથે બોરડા પેટ્રોલ પંપની સામે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર બે માણસો ઊભા છે। તેઓ કોપરનો ભંગાર ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે। જે બાતમી આધારે તપાસ કરતા આરોપી ઇસમો મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ। જે મુદ્દામાલ રાખવા અંગે તેણે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં હોવાથી આ મુદ્દામાલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ। આ મુદ્દામાલ અંગે તેઓની પૂછપરછ કરતા આજથી 2 દિવસ પહેલા રાત્રિના સમયે ઉચડી ગામે આવેલ સોલાર પ્લાન્ટમાંથી આ બાકી બળી ગયેલ કોપર ધાતુના વાયરની ચોરી કરેલ હોવાનું જણાવેલ। આ અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ। પકડાયેલ આરોપી રવજીભાઈ રણછોડભાઈ વાઘેલા ઉંમર વર્ષ 20 ધંધો મજૂરી રહે ઉચડી ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તેમજ ભાવેશભાઈ પોપટભાઈ વાઘેલા ઉંમર વર્ષ 24 ધંધો મજૂરી રહે ઉચડી ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આશરે 30 કિલો કોપરનો બળી ગયેલ વાયર કુલ કિંમત રૂપિયા 24,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।